હેલો એવરીવન, વેરી વેરી ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ પવન પ્રભાકર. સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત. રાઈટ, ચલો બધા જ ફટાફટ જોડાઈ જશો. ગુડ મોર્નિંગ પ્રભાકર સર. હાજી રમીલા સર, હાલો. હવે મોન્ટુ, હાય સર, ગુડ મોર્નિંગ. ચલો ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રોને વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રો તમારું. ફટાફટ જણાવી દો કે વોઇસ એન્ડ કેમેરા ક્લિયરલી તમારા સુધી પહોંચી રહ્યો છે કે નહીં, મારો અવાજ જે છે એ તમારા સુધી આવી રહ્યો છે કે નહીં, અને હું તમને જે છે બરાબર ક્લિયરલી દેખાઉં છું કે નહીં. ચલો તો ચર્ચા કરીએ આપણે વોઇસની. આજે સંપૂર્ણ આપણે બોર્ડ વર્કથી ભણવાનું છે, બરાબર. જે લોકો પેઇડમાં મારી પાસે ભણે છે એમને ખ્યાલ છે કે ભાઈ મારી આ જ રીતની જે છે ભણાવવાની પદ્ધતિ છે એક, બરાબર. હવે મેઇનલી વાત કરીએ તો આ વોઇસ જે છે એ છે શું? તો સાહેબ આ એમ કહેવાય કે ફોકસ ચેન્જિંગ ગેમ છે, બરાબર. એક ફોકસ ચેન્જિંગ ગેમ છે, અને બીજું કે એમાં સ્પીકર જે હોય ને એ એક જ હોય. ફોકસ ચેન્જિંગ ગેમ, રાઈટ. એટલે કે ખાલી ફોકસ ચેન્જ કરવાનું હોય, બાકી એ વાક્યનો મિનિંગ પણ એનું એ રહેતું હોય છે સેમ. પછી એના જે ટેન્સ હોય એ પણ સેમ જ રહેતું હોય છે, રાઈટ. તો આમાં કંઈ ફેર પડતો નથી. ફોકસ ચેન્જિંગ ગેમ છે, અને બીજું આમાં શું હોય તો સર સિંગલ સ્પીકર હોય છે. ઓકે, શું હોય છે? સિંગલ સ્પીકર હોય છે. ચલો, ઓકે. હવે મેઇનલી જોવા જઈએ તો શું આવે છે? તો એક્ટિવ અને પેસિવ, આમાં બે વોઇસ બને છે, બરાબર. જ્યાં પણ ના સમજાય ત્યાં પૂછી લેજો. અને મિત્રો એક બીજું એ ખરું કે આજના આ લેક્ચર ઉપરથી તમને એ પણ ખ્યાલ આવશે કે સર પ્રભાકર સર જે છે કઈ રીતે પેઇડ બેચમાં ભણાવે છે, તો આપણે એમની પેઇડ બેચમાં છોડાવવું કે નહીં, રાઈટ. જે એસએસસી એમટીએસની આપણે બેચ જે છે સ્ટાર્ટ કરી છે, ઓકે, જે હવે 18 તારીખથી જે છે સ્ટાર્ટ થવાની છે. ઓકે, ચલો. તો એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ, પેસિવ. તો બંનેની હવે જે છે આપણે વાત કરીએ. ઓકે, ચાલો. તો સૌથી પહેલા તો જ્યાં એક્ટિવ વોઇસ આવે ને ત્યાં સાહેબ જે છે શું વાત હોય તો ટુ ધ પોઈન્ટ આપણે વાત કરવાની હોય. ટુ ધ પોઈન્ટ. પછી બીજું તો એમાં ટાઈમ અને જે વાક્યનો ટેન્સ હોય એ ફોલો કરવામાં આવે છે. ટાઈમ એન્ડ ટેન્સ ઇઝ ફોલોવડ. ઓકે, પછી ફોકસ કોના ઉપર હોય છે તો ફોકસ ઓન સબ્જેક્ટ ઓર ડુઅર, એટલે કે ક્રિયાનો જે કરનાર હોય છે એના ઉપર જે છે શું જોવા મળે છે આપણને? ફોકસ આ એક્ટિવ વોઇસમાં જોવા મળે છે. બીજું કે આમાં સબ્જેક્ટ જે છે એ એક્ટિવ હોય છે. સબ્જેક્ટ ઇઝ એક્ટિવ. ચલો, ક્લિયર છે? જેમ કે હું એમ લખું કે સિમ્પલ હું ઇંગ્લિશ ભણાવું છું. રાઈટ.
તો શું થશે આનું? I teach English. બરાબર છે. આટલી કેવી બાબત જે છે એ આપણે આમાં જોઈ. હવે વાત કરીએ પેસિવ વોઇસની મિત્રો, તો એમાં જે છે એ શું કરવામાં આવતું હોય છે? તો સૌથી પહેલા તો આમાં ટુ ધ પોઈન્ટ વાત થાય તો આમાં શું થાય? આપણે કહીએ ને કે ભાઈ ગોળ ગોળ વાત કરે છે, તો રાઉન્ડ અરાઉન્ડ વે. બરાબર છે, રાઉન્ડ અરાઉન્ડ વે એમાં જે છે એની વાત કરવામાં આવતી હોય છે. બીજું કે આમાં જે કોઈ એક્શન હોય, બરાબર, અથવા તો ઓબ્જેક્ટ હોય, ફોકસ ઓન એક્શન ઓબ્જેક્ટ, રાઈટ, એના ઉપર ફોકસ થતું હોય છે. આમાં સબ્જેક્ટ ડુઅર ઉપર હતું, તો આમાં જે છે એ એક્શન અથવા તો સબ્જેક્ટ ઉપર ઓબ્જેક્ટ ઉપર થાય છે. ત્યાર પછી આમાં જે છે એ શું એક્ટિવ હોય છે? તો ઓબ્જેક્ટ ઇઝ એક્ટિવ. બરાબર છે, ચલો ખ્યાલ આવે છે કે નહીં? આટલી એક બાબત એવી ધ્યાન રાખવાની છે. અહીંયા આપણે લખ્યું હતું કે હું ઇંગ્લિશ ભણાવું છું, તો અહીંયા શું આવશે? ઇંગ્લિશ મારા દ્વારા ભણાવવામાં આવે છે. બરાબર છે, તો શું થશે? English is taught by me. ચલો ક્લિયર છે? ફોકસ ચેન્જિંગ ગેમ છે આખી આ, બરાબર. એક્ટિવ વોઇસમાં શું હોય? તો ટુ ધ પોઈન્ટ વાત થતી હોય છે, ટાઈમ એન્ડ ટેન્સને ફોલો કરવામાં આવે છે. ફોકસ શેમાં હોય છે? સબ્જેક્ટ એન્ડ ડુઅર ઉપર ફોકસ રાખે છે. સબ્જેક્ટ એક્ટિવ હોય છે. હું ઇંગ્લિશ ભણાવું છું, તો આઈ ટીચ ઇંગ્લિશ. આ રીતે જે છે એનું આખું શું બને છે? તો એક પ્રકારનું એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ જે છે અહીંયા બને છે. બરાબર છે, ચલો ક્લિયર છે આટલું ભાઈ? હવે અમુક આપણે જે છે એના શું જોવા છે? કી પોઈન્ટ્સ જોઈએ. બરાબર, કી પોઈન્ટ્સ ઓફ વોઇસ. ચલો, પીહુ વાઘેલા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અમુક કી પોઈન્ટ્સ જે છે એમાં સૌથી પહેલા તો શું આવે છે કે ભાઈ સેન્ટેન્સ જે છે ને આપણું એનું એ રહે છે. શું થાય છે? ઓનલી ફોકસ ચેન્જીસ. બરાબર છે, એટલે ખાલી ફોકસ ચેન્જ થાય છે. કઈ રીતે થાય છે એ પણ તમને હું આગળ સમજાવું. બરાબર છે. બીજું કે ટેન્સ કાળ, બરાબર છે, એન્ડ સેન્સ. સેન્સ એટલે કે સર મીનિંગ. વિલ રિમેઇન સેમ. શું રહેશે? સરખું જે છે એ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. શેમાં? ટેન્સ એન્ડ સેન્સ. ઓકે,
જ્યારે પણ સેન્ટેન્સને જે છે એ ફેરવવાનું થાય તો આપણે આમ કહીએ ખબર છે કે એક્ટિવ, તો જેને આપણે સક્રિય કહીએ, અને સામે પેસિવ, તો એને નિષ્ક્રિય કહેતા હોય છે. એક્ટિવમાંથી પેસિવમાં પણ ફેરવી શકાય, પેસિવમાંથી એક્ટિવમાં પણ આપણે જે છે એ ફેરવી શકીએ છીએ. બરાબર છે. હવે સિમ્પલ એક આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો શું હોય છે, તો કોઈ પણ માં સબ્જેક્ટ હોય, બરાબર છે, વર્બ હોય, ઓબ્જેક્ટ હોય, આટલું એક એવું સેન્ટેન્સ પેટર્ન કોઈ પણ તમે ઉપાડી લો. જેમ કે આઈ ટીચ ઇંગ્લિશ, તો હું ઇંગ્લિશ ભણાવું છું, રાઈટ. તો અહીંયા જે છે આ રીતનું સેન્ટેન્સ પેટર્ન બને કે નહીં? બરાબર. હજી વર્બને આપણે જો અલગ અલગ રીતે વહેંચવા હોય તો આગળ આવશે હેલ્પિંગ વર્બ આવશે, અને પછી મેઇન વર્બ આવશે, ત્યાર પછી જે છે એ શું આવે છે, તો ઓબ્જેક્ટ જે છે એ આપણું આવે છે, રાઈટ. હવે કંઈ નથી કરવાનું, જ્યારે આપણે ચેન્જ કરીએ તો આનું ઓબ્જેક્ટ જે છે અહીંયા આગળ આવી જશે, બરાબર છે. બીજું કે સબ્જેક્ટ જે એટલે ઓબ્જેક્ટ અહીંયા સબ્જેક્ટ તરીકે આવી જશે, બરાબર. પછી હેલ્પિંગ વર્બ જે છે એ જ આપણું, ઓકે. પછી બી આવશે, રાઈટ. સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ બી. V3 બાય અને પછી ઓબ્જેક્ટ. ચલો આટલું જેવું છે ચેન્જ થાય છે. હવે અહીંયા જે આ સબ્જેક્ટ હતું એ અહીંયા શું બને છે, ઓબ્જેક્ટ બની જાય છે, ઓકે. હેલ્પિંગ વર્બ જે છે તો એમાં જે છે એ શું થશે, કશુંક ચેન્જ જે છે એ થશે. અહીંયા બી એટલે શું સાહેબ, તો કે ટુ બી નું રૂપ, જે અલગ અલગ આપણે મૂકવાનું છે. કોને ધ્યાનમાં રાખીને, તો મેઇન વર્બ જે છે એને ધ્યાનમાં રાખીને, બરાબર. આ આપણું જે મેઇન વર્બ છે એને ધ્યાનમાં રાખીને આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે, બરાબર. ઓકે સર. હવે પછી જે V3 આપણે મૂકીએ તો એ તો સેમ જ આવશે દરેકમાં, રાઈટ. ટુ બી ના રૂપો કયા કયા સાહેબ, તો આ બી, રાઈટ. ચલો કોઈ કહેશે ટુ બી ના રૂપો કયા કયા થશે? એક તો આવશે V1 V5 V2 V3 અને V4. V5 નહીં આવે કારણ કે અહીંયા આપણે એને ઓલરેડી જે છે જોઈ લીધું છે, બરાબર છે. ચલો V1 V5 V2 V3 અને V4, બરાબર છે. અહીંયા જે છે શું આવી જશે, M is R. જ્યારે અહીંયા આપણું થઈ જશે was were, ઓકે. પછી V3 માં been અને અહીંયા જે છે being આવશે. શું આવશે, being, રાઈટ. ચલો આટલું ક્લિયર છે? યસ સર. હવે એક્ટિવ વોઇસ અને
પેસિવ વોઇસ. જો વિદ્યાર્થી મિત્રો આમાં જે છે ને તમારે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં ખાસ એક તો તમને ટેન્સ આવડવું જોઈએ, બરાબર, ટેન્સ આવડવું જોઈએ. તો જ તમે એક્ટિવ પેસિવ વોઇસ જે છે એ સારી રીતે કરી શકો છો. અને જો ટેન્સ આવડશે તો જ જે છે એ તમને આગળ જઈને આ આપણું નરેશન, ડિરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે, ઓકે, એ પણ તમને આવડશે, બરાબર છે. ચાલો, એક્ટિવ વોઇસ એનું મેઇન વર્બ, બરાબર, અને અહીંયા એનું શું થઈ જશે, બી નું રૂપ, રાઈટ. મેઇન વર્બમાં જ્યાં પણ V1 V5 હોય તો શું કરવાનું છે, તો આપણે બી લગાડવાનું છે. એમ ઇઝ આર શું હોય, V1 V5 હોય તો. હવે V2 હોય તો થશે એનું વોઝ વર્બ, રાઈટ, ઓકે સર. V3 હોય તો શું થશે, બીન થશે, રાઈટ સર. V4 હોય તો બીઇંગ થશે, રાઈટ સર. ચલો, આટલું કયું ખબર પડી ગઈ, તો કે આ સાહેબ. હવે ક્યાંક 2 + V1 ઇન્ફિનિટિવ આવી જાય તો શું કરવાનું છે, તો સાહેબ ઈ તો નવું આવ્યું, તો એમાં કઈ નથી કરવાનું, 2 + B કરી દેવાનું છે, બરાબર, 2 + B કરી દેવાનું છે. હવે મોડેલ પ્લસ V1 હોય તો ત્યાં સર મોડેલ પ્લસ B કરી દેવાનું છે. ઓકે, અને આ પછી સેન્ટેન્સમાં આગળ શું કરવાનું, ટુ બી નું રૂપ આવી ગયું. પછી જે છે આપણે શું મૂકીએ છીએ, તો V3 મૂકવી, બરાબર. પછી બાય અને ઓબ્જેક્ટ, બરાબર છે. ચલો, આટલું કેવું બાબત ક્લિયર થયું હોય તો જણાવી દેજો એકવાર કમેન્ટ કરીને. કારણ કે આના ઉપરથી જ હવે જે છે આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે. ચલો, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, વેરી ગુડ. હવે આપણે જે છે એ એક્ઝામ્પલ જોવાની શરૂઆત કરીએ અને પછી તમે મને જણાવજો કે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આવડી ગયું કે નહીં, બરાબર છે. ઘણું બધું અત્યાર સુધી તમે વાંચ્યું હશે, નો ડાઉટ, ઘણું બધું, પણ આ એક એવા ટોપિક જે છે એમાં તકલીફ થતી હશે, પણ આજે જે છે તમે મને જણાવજો કે ક્લિયર થયું કે નહીં. સિમ્પલ હું લખું છું અહીંયા, સી પ્લેઝ ક્રિકેટ, બરાબર. આ જ રીતે મિત્રો આપણે પેઇડ ક્લાસમાં જે છે ભણતા હોઈએ છીએ. આ જ એકદમ ધીમી સ્પીડ, વિદ્યાર્થીઓને વારંવાર જે છે પૂછવાનું કે ભાઈ તમને સમજાણું કે નહીં, જો કંઈ ડાઉટ હોય ફટાફટ જણાવી દો, રાઈટ. આ જ રીતે જે છે આપણે ઓફલાઈનમાં, ઓફલાઈન નહીં, પેઇડમાં ભણતા હોઈએ છીએ. ચલો, સી પ્લેઝ ક્રિકેટ, આ છે સબ્જેક્ટ, વર્બ, અને આ જે છે એ ઓબ્જેક્ટ. શું કરવાનું છે, તો ક્રિકેટ આગળ આવી જશે. એક્ટિવ પેસિવ વોઇસમાં હંમેશા યાદ રાખવાનું, અક્ષય કુમાર વાળી પેલી એક્શન જે છે એ આમ કરી દેવાનું, ઓકે. એટલે કે અહીંયાનું જે છે ઓબ્જેક્ટ આમાં સબ્જેક્ટ બની જશે, તો કે ઓકે સર. ચલો, ક્રિકેટ લખી દઈએ આપણે પહેલા, ઓકે. હવે પ્લેઝ છે એટલે તમને શું ખબર પડે કે તો સર આ V1 કે V5 છે,
બરાબર. જો કોઈને એ બાબતની ના ખબર હોય તો V1 એટલે કે શું કહેવાય? મૂળ રૂપ કહેવાય. ક્રિયાપદનું મૂળ રૂપ, જેમ કે ભાઈ રાઈટ, WRITE લખવું, રાઈટ. V2 જે છે તો શું આવશે? ભૂતકાળનું રૂપ. ઓકે, તો શું આપણે કહીએ છીએ? એને રોટ કહીએ છીએ, WROTE. V3 જે છે તો એમાં શું આવે છે? તો ભૂત કૃદંત આવે છે. ઓકે, ભૂત કૃદંત, રિટર્ન. V4 તો એને શું કહેવામાં આવે છે? તો અહીંયા જે છે એ આપણે એમ કહેવાય કે ING વાળું રૂપ લગાડતા હોઈએ છીએ. ચિરંડ પણ કહેવાય એને, જેમ કે રાઇટિંગ. અને V5 એટલે કે વર્તમાન કૃદંત જેને કહેવામાં આવે છે. બરાબર. તો એમાં રાઇટ પણ આવી શકે અને રાઇટ્સ પણ આવી શકે છે. તો કે સાહેબ એવું કેમ? તો જે કર્તા, સબ્જેક્ટ ઓર ડુઅર જે છે એના આધારે કરવાનું હોય. તો કે કઈ રીતે સાહેબ? તો ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી, ઇટ. બરાબર. આમાંથી કોઈ હોય, બરાબર છે, તો એસ કે ઈએસ કે પછી IES લાગે ક્રિયાપદને. અને જો આમાંથી ન હોય તો મૂળ રૂપ. બરાબર છે. ઓકે, ચલો. તો હવે અહીંયા શું હતું? V1 કે V5 હતું. બરાબર. ઓકે, તો V1 કે V5 હોય તો M is R લગાવવાનું છે. ચલો, તો સબ્જેક્ટ અહીંયા કોણ બની ગયું છે? ક્રિકેટ. તો એક વચન છે તો ક્રિકેટ ઇઝ. હવે આનું શું કરવાનું? V3 કરવાનું છે તો પ્લેડ. બરાબર. બાય એડ કરવાનું છે અને પછી સી નું શું થઈ જશે? હર થઈ જશે, પ્રોનાઉન ચેન્જ થઈ જશે. ચલો, ઓકે, સમજાણું? એટલે કે એવી બાબત કે કઈ રીતે અત્યાર સુધી આપણે જે બધી વાત કરી એ શું હતું અને કેમનું હતું. બરાબર. નેક્સ્ટ વન છે માય ફ્રેન્ડ્સ આર રાઇટિંગ અ લેટર. ચલો, આમાં શું થશે? તો અહીંયા પણ સેમ આપણે જે છે અ લેટર. બરાબર છે. એક જ લેટર છે એટલે કે શું થશે? આર રાઇટિંગ આપેલું છે. હવે જ્યાં પણ VING હોય તો શું કરવાનું? તો V4 છે તો બીઇંગ કરી દેવાનું છે. બરાબર. તો અ લેટર. બરાબર. અહીંયા આર રાઇટિંગ હતું પણ અ લેટર એક થઈ ગયું એટલે કે ઇઝ being written by my friends. ચલો, ઓકે. હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ તો children are making a noise. ચલો, આનું જણાવો ફટાફટ કમેન્ટ કરીને. તો a noise, બરાબર, એક વચન થઈ ગયું તો is being. બરાબર. મેક છે, મેકિંગ છે તો એનું શું થશે? મેડ બાય ચિલ્ડ્રન.
બરાબર. આ આપણે શું જોયું? સિમ્પલ એક્ટિવ પેસિવ વોઇસ જોયા. હવે નેક્સ્ટ લેક્ચર જે છે ને એમાં મિત્રો આપણે અલગ અલગ રીતે વાક્ય કયા કયા આવે છે, જેમ કે કંઈક ઓકે નોઇસ ઇઝ બીઇંગ ઓકે ઇઝ આવશે, ઇઝ બીઇંગ મેડ. બરાબર. ચલો તો આજે જે છે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને એ બધા ઓર્ડર વાળા, સજેસ્ટિંગ વાળા એવા બધા હોય એની જે છે આપણે ચર્ચા કરીશું. ચલો ક્લિયર છે ભાઈ? તો નેક્સ્ટ લેક્ચરમાં આવે આપણે એક્ટિવ પેસિવ વોઇસના જે છે થોડાક અન્ય એક્ઝામ્પલ્સ પણ જોઈશું. ઓકે તો ચલો થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આપનો દિવસ શુભ રહે. જય હિન્દ. બહુ બહુ ધન્યવાદ.